નમસ્કાર ધોરણ 10ના મિત્રો, આપણે પાઠ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગરના 3 પેરેગ્રાફ જોઈ ગયા છીએ. તમે તમારી નોંધપોથીમાં એમનું વર્ડ બિલ્ડિંગ અને ક્વેશ્ચન્સ આન્સર નોંધી લીધા હશે. જો ન નોંધ્યા હોય તો તમારી નોંધપોથીમાં એ ત્રણેય પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ અને વર્ડ બિલ્ડિંગ નોંધી લેજો. અને આપણે હવે આ સ્ટોરીનો છેલ્લો પેરેગ્રાફ નંબર 4 શરૂ કરી રહ્યા છીએ. એ પહેલાં તમે જો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને શેર પણ કરજો. તો આપણે પેરેગ્રાફ નંબર 4 શરૂ કરીએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. Paragraph number 4. As a result, as એટલે કારણ કે અથવા તો એના પરિણામે ધ પંચાયત, તાજનગર ગ્રામની જે પંચાયત હતી એને પાસ્ડ એ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે ઠરાવ અથવા તો એક ડિસિઝન, એક નિર્ણય પસાર કર્યો ઇન 2008. 2008ની સાલમાં એક ઠરાવ પસાર કર્યો, સેઇંગ ધેટ એવું કહેતો, સિન્સ એટલે ને કારણે, ધ રેલવે વોઝ નોટ એબલ કે રેલવે સક્ષમ નથી, સમર્થ નથી, ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, તાજનગરને માટે, ધેમ મતલબ તાજનગરને માટે છે, રેલવે સક્ષમ નહોતી તો એમનો ઠરાવ હતો ધે વુડ ડુ ઇટ, તેઓ તે કરશે, તે મતલબ કે રેલવે સ્ટેશન બનાવશે ફોર ધેમસેલ્સ, એમની જાતે જ બનાવી લેશે, એન્ડ વિથ ધેર ઓન મની, અને તેમના પોતાના પૈસે છે રેલવે સ્ટેશન બનાવશે. આ રેલવે સ્ટેશન બનાવવા માટે સુન તરત જ એન 11 મેમ્બર ટીમ, 11 સભ્યોની ટીમ ટુકડી બનાવવામાં આવી, વોઝ ફોર્મ્ડ, ફોર્મ્ડ એટલે બનાવી, એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ, અને ટીમે શરૂ કર્યું કલેક્ટિંગ મની, પૈસા ભેગા કરવાનું, એકઠા કરવાનું, ફ્રોમ વિલેજીસ, ગામવાસીઓ પાસેથી, તાજનગર ગામના લોકો પાસેથી છે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓન 7th જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010ના, એઝ એ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, ગામવાસીઓના, તાજનગર ગામના લોકોના પ્રયાસોથી, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું સૌથી પહેલું રેલવે સ્ટેશન છે, ઓન વિચ કે જેના માટે, જેના પર, ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, સ્પેન્ડ એટલે ખર્ચવું, કે રેલવેને ખર્ચવા ન પડ્યા એ સિંગલ રૂપી, એક રૂપિયો પણ ખર્ચો ન પડ્યો, અને સ્ટાર્ટેડ ઓપરેશન એટલે રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ થઈ. તો ચાલો મિત્રો હવે આપણે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગને જોઈએ. પેરેગ્રાફનો એક શબ્દ છે રિઝોલ્વ. પેરેગ્રાફમાં આવે છે રિઝોલ્યુશન, એનો ઓરિજિનલ વર્ડ છે રિઝોલ્વ થાય, રિઝોલ્વ શબ્દમાંથી રિઝોલ્યુશન બને છે. રિઝોલ્યુશન મતલબ ઠરાવ, અને બીજો એનો સમાનાર્થી કેવો હોય તો આપણે ડિસિઝન પણ કહી શકીએ છીએ. નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે, એક આવે છે સિન્સ. પેરેગ્રાફમાં સિન્સનો સમાનાર્થી શબ્દ એસ પણ કહી શકીએ છીએ અને બીકોઝ પણ કહી શકીએ છીએ, મતલબ કે કારણ કે એવો અર્થ થાય છે એનો.
પેરેગ્રાફમાં એક શબ્દ આવે છે એબલ. એબલનો સમાનાર્થી કેન, મતલબ શકવું, સમર્થ હોવું, સક્ષમ હોવું. અને એવો જ એક બીજો શબ્દ છે કલેક્ટ, એટલે ભેગું કરવું. એનો સમાનાર્થી ગેધર, એટલે કે એકઠું કરવું પણ થાય છે. આ જે એબલ જે આ શબ્દ આવે છે એમાં એક આખા સેન્ટેન્સનો એક વર્બ તરીકે વોઝ નોટ એબલ ટુ, આવો એક વર્બ ફ્રેઝ કહી શકીએ આને. અને વોઝ નોટ એબલ ટુ એટલે સક્ષમ ન હતું, અને એને સમાનાર્થી શબ્દ તરીકે વાપરવો હોય તો કુડ નોટ પણ કહી શકીએ છીએ. એફર્ટ એટલે પ્રયાસ અથવા તો પ્રયત્ન, અને એનો સમાનાર્થી છે ટ્રાય. એક શબ્દ આવે છે ઓપરેટ, એના ઉપરથી બને છે ઓપરેશન. ઓપરેશન શબ્દ પેરેગ્રાફમાં વપરાયેલો છે, અને ઓપરેશન શબ્દ છે એ ઓપરેટમાંથી બને છે. અહીંયા ઓપરેશનનો અર્થ છે આપણે વર્ક, એટલે કામના અર્થમાં લેવાનો છે. અને ફોર્મ્ડ એક શબ્દ છે, એનો સમાનાર્થી શબ્દ છે ક્રિએટેડ. તો આ થયું આપણું આ પેરેગ્રાફનું વર્ડ બિલ્ડિંગ. તમને મિત્રો આ વર્ડ બિલ્ડિંગ છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ માટે કામમાં આવે છે, તો એને ખાસ યાદ રાખજો. નેક્સ્ટ હવે આપણે આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નો જોવાનું શરૂ કરીએ. પેરેગ્રાફની એક લાઈન છે, એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન ઇન 2008 સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. હવે એના આધારે what resolution did the પંચાયત પાસ, એક પ્રશ્ન આવો થાય. એમાં સાથે આપણે એક બીજો પ્રશ્ન પણ મળી શકીએ, વાય, શા માટે, અને વેન. આ પ્રશ્નને અહીંયા તમને એમ થશે કે ટૂંકા કરેલા છે, પણ જો એને લંબાવવા હોય તો આપણે અહીંયા વોટને બદલે વાય ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન એવો પ્રશ્ન થઈ જશે. અને વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન એવો પ્રશ્ન થાય. પણ ત્રણેય પ્રશ્નોને આપણે અહીંયા સાથે સાંકળી લીધા છે. તમે એનો જવાબ વિચારો, અને એનો જવાબ શું આવશે એ આપણે જોઈએ. હવે WH વર્ડ છે એ જવાબમાં આવે નહીં, એટલે આપણે એમને રેડથી કરેલા છે. આ ઉપરાંત જ્યારે જ્યારે પ્રશ્નમાં ડીડ આવે ત્યારે એ પણ ન આવે, એ પણ ખાસ ધ્યાન રાખવું. તો ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય, તો આપણે અહીંયા છે ધ પંચાયતથી જવાબ શરૂ કરેલ છે, ધ પંચાયત. હવે આ પાસ શબ્દ છે એ બ્લુ રંગમાં લીધેલો છે, એને ચેન્જ કરવો પડે જ્યારે ડીડ હોય ત્યારે. એટલે પેરેગ્રાફમાં પણ પાસ્ટ છે, અને એ જ પાસ્ટ શબ્દ અહીંયા લીધો છે ડીડને કારણે. ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન, આ રિઝોલ્યુશન શબ્દ અહીંયા પેરેગ્રાફમાં, તો એ જ શબ્દ અહીંયા પેરેગ્રાફમાંથી લીધો, એ રિઝોલ્યુશન. પછી ધેટથી જવાબ આપણે આગળ જોઈએ છીએ, ધેટ. હવે જે આપણે રિઝોલ્યુશનની જ વાત કરવાની છે, એટલે રિઝોલ્યુશન શબ્દ નું વાક્ય આપણે અહીંયા લઈ લીધું, ધે વુડ બિલ્ડ. અહીંયા લાઈન ઈટ ની લાઈન છે, અને એ ઈટ છે એ સ્ટેશન ફોર ધેમ. તો ધે વુડ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમની બદલે ધેમસેલ્સ લીધું છે, એમની જાતે જ બનાવશે એટલા માટે. વાયનો પ્રશ્ન છે એટલે આપણે અહીંયા બીકોઝ ઉમેરીશું, બીકોઝ. હવે શા માટે, તો કે ગવર્મેન્ટે ના પાડી હતી, તો ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ ઇટ ફોર ધેમ. ઇટ મતલબ કે રેલવે સ્ટેશન. ગવર્મેન્ટ છે એમને માટે રેલવે સ્ટેશન બનાવવા તૈયાર ન હતી, એટલે આપણે અહીંયા આ વાયનો જવાબ સાથે લીધો, અને વેન એના જવાબ માટે ઇન 2008 એ જવાબ લઈશું. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ એ વાક્યને અહીંયા લીધું છે. અહીંયા ડુ અને ઇટ આ બે શબ્દોને આપણે અહીંયા રિપ્લેસ કરેલા છે. ડુને રિપ્લેસ કર્યો છે બિલ્ડથી, અને ઇટને રિપ્લેસ કર્યો છે સ્ટેશનથી.
કારણ કે જ્યારે આપણે જવાબ લખતા હોઈએ ત્યારે જવાબની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે ડુ એટલે શું એ કે આપણને ખ્યાલ ના આવે એટલા માટે બિલ્ડ લીધો છે, અને ઈટ એટલે શું તો કે સ્ટેશન. તો એ જવાબની સ્પષ્ટતા માટે શબ્દોને રિપ્લેસ કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે મિત્રો. પેરેગ્રાફની એક લાઈન છે, સૂન એન 11 member team was formed and the team started collecting money from villages. એના પરથી પ્રશ્ન છે, હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ટુ કલેક્ટ મની. તો જવાબ જોઈએ આપણે મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, હાઉ મેની તો જવાબમાં આવે જ નહીં, WH વર્ડ કહેવાય. વેર અને ધેર આ બે શબ્દો એવા છે એ પેરેગ્રાફમાં હોય તોય ભલે, ન હોય તોય ભલે, પ્રશ્નમાં છે એટલે આપણે એને ઉલટાવીને જવાબ શરૂ કરવો પડે. એટલે ધેર અને વેરને આપણે ઉલટાવેલા છે. અને હાઉ મેની છે એ સંખ્યા પૂછે છે એટલે આપણે 11 છે જવાબમાં દઈશું, અને પછી બાકીના પ્રશ્નોને જવાબમાં ક્રમમાં લેતા જઈશું. મેમ્બર્સ ઇન ધ ટીમ ટુ કલેક્ટ મની, આ રીતે આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ 11 member ટીમ ડુ. અહીંયા આ જ લાઈનમાંથી જ પ્રશ્ન બીજો છે, તો એનો જવાબ શું થશે જોઈએ. તો વોટ અને ડીડ એ તો જવાબમાં આવે નહીં, એટલે પછીના ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. ધ 11 member ટીમ, પછી ડુ છે એ પણ ક્યારેય જવાબમાં ના આવે, આ ખાસ યાદ રાખવાનું. તો જવાબમાં ધ 11 member ટીમ, આ ડુ છે રિપ્લેસ થઈ જશે સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. મિત્રો અહીંયા આ જવાબ પૂરો થયો. નેક્સ્ટ મિત્રો હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. લાઈન છે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવેઝ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. આવી એક લાઈન છે અને એને આધારે એક પ્રશ્ન છે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન. તો વિચારો મિત્રો, આનો જવાબ શું હોઈ શકે. તો વોટ તો આપણે જેમ વાત કરી એમ WH વર્ડ છે એટલે જવાબમાં લેવાય નહીં. ઇઝને આપણે છે ટ્રાન્સફર કરવો પડશે. સ્પેશિયલ એબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશનથી આપણે જવાબ શરૂ કરી શકીએ. સ્પેશિયલ એબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધેટ. હવે અહીંયા ધેટ, ઇટ ઇઝ શબ્દો આ પેરેગ્રાફમાં નથી પણ ઉમેરેલા છે, કારણ કે અહીંયા વાક્યની શરૂઆત કરવા માટે શબ્દોની જરૂરિયાત છે. એટલે ધેટ શબ્દ કરીએ પછી નવું વાક્ય ઉમેરવું હોય તો એ ઇટ ઇઝથી ઉમેરીએ, અને પછી પેરેગ્રાફના બેઠા શબ્દો, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પેરેગ્રાફમાં સ્ટાર્ટેડ ઓપરેશન શબ્દો છે એ જવાબમાં જરૂર નથી અને લેવાના પણ નથી, એ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની. તો મિત્રો અહીંયા આપણી આ પ્રથમ સ્ટોરી અગેન્સ્ટ ધ ઓડ્સની ટ્રેક્સ ટુ તાજનગર છે એ પૂરી થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે પછીના વિડીયોમાં આપણે સીતાપુર લાઇટની બીજી સ્ટોરી જોઈશું.